નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે દાહોદ તરફથી। દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે। દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે। લીમખેડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ સવારથી વરસવાનો શરૂ થઈ ગયો છે। ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે। વરસાદને પગલે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે, વહેલી સવારે જ વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ચોમાસું શરૂ થયે ઘણો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી વરસાદ વરસ્યો ન હતો, ત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે। ડાંગરના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે। વરસાદને પગલે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ધરતીપુત્રો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે। હવામાન વિભાગ આગાહી કરી છે। રાજ્યમાં હજુ પણ 41% વરસાદની ઘટ સર્જાઈ છે। 15 ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે, ત્યારે ધરતીપુત્રો માટે માઠા સમાચાર કહી શકાય। હવામાન ખાતા દ્વારા આ જાહેરાત કરાઈ છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હી તરફથી આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચાય પે ચર્ચા થશે, જેમાં વડાપ્રધાન પણ આ ચાય પે ચર્ચામાં જોડાશે। સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી કાર્યક્રમમાં હાજર રહેશે। મોદી કેબિનેટના નવા મંત્રીઓ પણ ચાય પે ચર્ચામાં ઉપસ્થિત રહેશે। સંસદમાં મોન્સૂન સત્રમાં હોબાળા વચ્ચે ચાય પે ચર્ચા, ત્યારે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ શકે છે। આજે રાષ્ટ્રપતિ ભવનમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાંજે 6 વાગે આ બેઠક મળશે। પ્રધાનમંત્રી મોદી પણ આ ચર્ચામાં ઉપસ્થિત રહેશે। સાથે જ મોદી કેબિનેટમાં જે નવા મંત્રીઓને પદ આપવામાં આવ્યા છે તેઓ પણ આ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। હવે વાત કરીએ રાજ્યમાં કોરોના કાળની। ધીરે ધીરે કોરોના જે રીતે જઈ તો રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સતત કોરોનાના કેસો સામે આવી રહ્યા છે। ત્યારે નવા કેસની સંખ્યા 38,696 જોવા મળી છે। 24 કલાકના કેસની સ્થિતિની ચર્ચા કરીએ ત્યારે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 40,020 સામે આવી છે। 24 કલાકમાં કુલ મૃત્યુ આંક સમગ્ર દેશમાં જોઈએ તો 616 સામે આવ્યો છે। એક્ટિવ કેસોનો આંક 4.6 લાખ, સમગ્ર દેશમાં હાલ એક્ટિવ કેસ 4 લાખ જેટલા છે। કોરોનાની કુલ સંખ્યા 3.18 કરોડ પહોંચી ચૂકી છે। વાત કરીએ સમગ્ર વિશ્વમાં કોરોના જે રીતે વકરી રહ્યો છે, ક્યાંક થર્ડ વેવ શરૂ થઈ ગયો છે, ત્યારે નવા કેસની સંખ્યા 6.93 લાખ સમગ્ર વિશ્વમાં જોવા મળી છે। 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 10,108 જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં વિશ્વની દ્રષ્ટિએ જો ચર્ચા કરીએ તો એક્ટિવ કેસ 1.62 કરોડ હાલ જોવા મળી રહ્યા છે। કોરોનાના કુલ કેસની સંખ્યા હાલ સમગ્ર વિશ્વમાં 20.23 કરોડ પહોંચી ચૂકી છે। અમેરિકામાં 1.30 લાખ કેસ છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યા। બ્રાઝિલમાં 42,159 કેસ કોરોનાના સામે આવ્યા છે। કોરોનામાં રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરીએ ત્યારે રાજ્યમાં પણ કોરોનાના આંક જે રીતે સામે આવી રહ્યા છે। નવા કેસની સંખ્યા 23 સામે આવી છે। છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ। ડિસ્ચાર્જ દર્દીઓની છેલ્લા 24 કલાકમાં 24 સંખ્યા 24 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ થયા છે।
24 કલાકમાં કુલ મૃત્યુઆંક 1 સામે આવ્યો છે। કોરોનાથી રાજ્યમાં 1 મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયું છે। એક્ટિવ કેસોનો આંક 204 પર પહોંચ્યો છે। રાજ્યમાં સાજા થવાનો દર 98.75% વધી ગયો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે રસીકરણ થઈ રહ્યું છે, લોકો જે રીતે રસી લઈ રહ્યા છે, લોકોમાં પણ જાગૃતિ આવી છે, ત્યારે વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદ તરફથી। અમદાવાદમાં વેક્સિનને લઈ લોકોમાં જાગૃતતા જોવા મળી છે। વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતતા, વેક્સિન લેવા માટે લોકો વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા છે। વહેલી સવારથી જ વેક્સિન માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે। અર્બન હેલ્થ કેર સેન્ટર ખાતે વેક્સિન લેવા માટે લોકો પહોંચી ગયા છે। હાલ અમુક જગ્યા પર ટોકન સિસ્ટમ ચાલી રહી છે। લાંબી કતારો લોકોની જોવા મળી રહી છે। ટોકન સિસ્ટમથી લોકો વેક્સિન લઈ રહ્યા છે। અમદાવાદમાં વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતતા। ગુજરાતની જો વાત કરીએ તો મોટા ભાગે દરેક લોકોનો ફર્સ્ટ ડોઝ લેવાઈ ગયો છે, ત્યારે હવે બીજા ડોઝ માટે પણ લોકોએ લાંબી કતારો લગાવી છે। આ ઉપરાંત લોકોમાં રસીકરણને લઈને ક્યાંક જાગૃતતા જોવા મળી છે, જેના કારણે વહેલી સવારથી જ વેક્સિન માટે લોકો લાઇનમાં લાગી ગયા છે। અમદાવાદના તમામ અલગ વિસ્તારોમાં લોકોએ લાંબી કતારો લગાવી અને વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે લાઇનમાં જોડાઈ ગયા છે। અર્બન હેલ્થ કેર સેન્ટર ખાતે વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યા છે। ટોકન સિસ્ટમથી લોકો હાલ વેક્સિન લઈ રહ્યા છે। તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે આયુષી યાજ્ઞિક આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। આયુષી, જે રીતે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે વેક્સિનને લઈને, શું કહેશો અને સાથે જ લોકોનું શું કહેવું છે આ અંગે? બિલકુલ શિવાંગીની, જે રીતે હાલ દેશ વેક્સિનેશન તરફ આગળ વધી રહ્યો છે તે સમય દરમિયાન લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે। લોકો વેક્સિનેશન સેન્ટર પર વહેલી સવારથી આવી જાય છે, કતારોમાં લાગેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે અર્બન હેલ્થકેર સેન્ટરના છે કે જ્યાં વહેલી સવારથી લોકો આવી ગયા છે। પહેલા તેઓ કતારોમાં ઊભા રહે છે અને ત્યારબાદ તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે વેક્સિનેટ થયા છે લોકો રાજ્યની અંદર, અને હવે જ્યારે આવતીકાલે રવિવારનો દિવસ છે ત્યારે આ દિવસે વેક્સિનેશન સેન્ટરો છે તે બંધ રહેવાના છે। રવિવારના દિવસે વેક્સિનેશન સેન્ટર બંધ હોવાના કારણે શનિવારના દિવસે એટલે કે આજના દિવસે લોકોમાં જે વધારે ભીડ છે વેક્સિન લેવા માટેની તમામ અર્બન હેલ્થકેર સેન્ટરમાં જોવા મળી રહી છે। જે વેક્સિનેશન સેન્ટરો છે ત્યાં લોકોની ભીડ છે, જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। લોકોમાં આ જ પ્રકારની જાગૃતતાની જરૂર છે, કારણ કે એક તરફ વિશ્વની અંદર ત્રીજા લહેરની જે અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે, અલગ દેશોની અંદર સતત કેસીસમાં વધારો થઈ રહ્યો છે। હાલ અમેરિકામાં પણ હાહાકાર છે કોરોનાની થર્ડ વેવના પગલે, ત્યારે હાલ સતર્કતાના ભાગરૂપે વેક્સિન જ એક ઉપાય છે। ત્યારે લોકોમાં આ પ્રકારની જાગૃતતા ચોક્કસથી જરૂરી હતી, ત્યારે લોકો વેક્સિનેટ થવા માટે આવી પહોંચે છે। વેક્સિનનો પૂરતો જથ્થો પણ હવે મળી રહ્યો છે, જેથી લોકોને હાલાકી ઓછી ભોગવવી પડી રહી છે। ટોકન સિસ્ટમથી વેક્સિનેટ થવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે। વહેલી સવારથી જે કતારોમાં ઊભા રહે છે લોકો, ત્યારબાદ તેમને ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ તેઓ વેક્સિનેટ થાય છે। એટલે કે વેક્સિનેશન માટે સરકાર તો અલગ પ્રયાસો કરી જ રહ્યા છે, પરંતુ સાથે લોકોના જે સહયોગની જરૂર હતી તે સહયોગ હવે મળી રહ્યો છે। વહેલી સવારથી જ વેક્સિનેશન જેટલા પણ સેન્ટરો છે ત્યાં લોકોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। લોકોમાં વેક્સિન અંગે જાગૃતતા છે અને થર્ડ વેવના એંધાણ વચ્ચે લોકો વેક્સિનેટ થઈ રહ્યા છે અને જે સુરક્ષા કવચ છે વેક્સિનનું તે લઈ રહ્યા છે। શિવાંગીની જી ચોક્કસથી આયુષી, માહિતી બદલ આભાર। વાત કરીએ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે। એક તરફ ત્રીજી લહેરને લઈને એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્રીજી લહેર જે રીતે ભારતની બહાર અન્ય કન્ટ્રીઓમાં જોવા મળી રહી છે, પરંતુ હવે ભારતમાં પણ ત્રીજી લહેર આવે તો નવાઈ નહીં, પરંતુ લોકોની જાગૃતતા જોઈ અને કેસ ઓછા આવવાની શક્યતા જોવા મળી રહી છે। હવે વાત કરીએ ગુજરાતમાં જે રીતે કેદીઓનું રસીકરણ થઈ રહ્યું છે, કેદીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે આજ દિન સુધીમાં 6000થી વધુ કેદીઓને રસી આપવામાં આવી છે। 4010 કેદીઓને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે। 2237 કેદીઓને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે। ઉત્તર પ્રદેશમાં 27019 કેદીઓને રસી સાથે
દેશમાં મોખરે ઉત્તર પ્રદેશ રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં 23,051 દર્દીઓનું રસીકરણ થયું છે. વાત કરીએ ગુજરાતના ગામડાઓમાં પણ હવે ક્યાંક ને ક્યાંક રસીને લઈ અને જાગૃતિ જોવા મળી રહી છે. ગામડાઓમાં પણ રસીકરણને લઈ અને જનજાગૃતિ રાજ્યના 887 ગામમાં લેવાપાત્ર તમામ ગ્રામજનોએ રસી મેળવી ચૂક્યા છે. રાજ્યમાં 3.44 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે. રાજ્યમાં સૌથી વધુ રસીકરણમાં સાબરકાંઠા જિલ્લો અગ્રેસર છે. શહેરીજનો કરતા ગ્રામજનોમાં રસીકરણનો ભારે ઉત્સાહ સામે આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અંગે જનજાગૃતિ ફેલાઈ છે. લોકો મોટા ભાગે રસી લઈ રહ્યા છે. 887 ગામમાં ગ્રામજનોએ રસી મેળવી લીધી છે. રાજ્યમાં કુલ 3.44 કરોડ લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં સૌથી વધુ રસીકરણમાં સાબરકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. શહેરીજનો કરતા ગ્રામજનોમાં રસીકરણ માટેનો ભારે ઉત્સાહ સામે આવ્યો છે. હવે વાત કરીએ આંદોલનના માર્ગે તબીબોની. વાત કરીએ અમદાવાદમાં જે રીતે તબીબો ઉપર સંકટોના વાદળો ઘેરાયા છે તેની, ત્યારે અમદાવાદના રેસિડેન્ટ તબીબો પર મોટું સંકટ તોડાયું છે. આંદોલન કરનાર ડોક્ટરો પર સરકારની તવાઈ. સાંજના સમયે રેસિડેન્ટ ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે. સરકારે હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપી છે. જે ડોક્ટરો સરકારી હોસ્ટેલનો ઉપયોગ કરી રહ્યા છે તે તમામને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ સરકાર દ્વારા પાઠવવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજના ડીને આ નોટિસ પાઠવી છે. એક તરફ જે રીતે ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે ત્યારે એએમએ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. રાજ્યમાં તબીબી હડતાળને એએમએનું સમર્થન મળ્યું છે. એએમએ દ્વારા ડેપ્યુટી સીએમને પત્ર લખવામાં આવ્યો છે. તબીબોની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં આવે, તાત્કાલિક સંતોષકારક ઉકેલ લાવવા એએમએ અપીલ કરી છે. સરકારને અપીલ કરવામાં આવી છે ત્યારે તબીબો જે રીતે હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે આજે તેનો ત્રીજો દિવસ છે. 3 દિવસથી તબીબો હડતાળ પર ઉતર્યા છે. ઘણી ખરી તેમની માંગ છે. જે રીતે સરકારે તેમને વાયદા કર્યા હતા, ક્યાંક સરકાર આ વાયદા પૂરા કરવામાં પાછી પાની હવે કરી રહી છે. કોરોના કાળમાં જે રીતે તબીબોએ પોતાનું કાર્ય બતાવ્યું હતું, હવે ક્યાંક ને ક્યાંક સરકાર તેમાં પાછી પાની કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે વાત કરીએ વિકાસ દિનની ઉજવણીની. વાત કરીએ રાજ્ય સરકારની, જે રીતે હવે 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે સરકાર વિકાસ દિનની ઉજવણી હાલ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવાનો અવસર આજે વિકાસ દિવસ ઉજવાશે. ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી તેમાં જોડાશે. મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે સીએમ અને ડેપ્યુટી સીએમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ તેમાં હાજરી આપશે. ₹5,100 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. પંચાયત વિભાગની 100 કરોડની વતન પ્રેમ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં વર્ચ્યુઅલી જોડાશે. પીએમ યોજના હેઠળના 71,000થી વધુ આવાસોનું પણ લોકાર્પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. વિકાસ દિવસની ઉજવણી આજે કરવામાં આવશે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે સોનલ અનડકટ આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલ, જે રીતે ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે વિકાસ દિવસની ઉજવણી હાલ સરકાર કરી રહી છે, શું આ અંગે વધુ માહિતી?
અમે અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે છીએ. આજે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં જે કાર્યક્રમો યોજાવાના છે તેમાં મુખ્યમંત્રી અહીંથી ખાસ વર્ચ્યુઅલી તમામ કાર્યક્રમોમાં જોડાવાના છે. સાથે સાથે સૌથી મહત્વની બાબત એ છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ વર્ચ્યુઅલી દિલ્હીથી આજે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને અહીંયા તૈયારીઓના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે મહાત્મા મંદિર ખાતે આ હોલમાં આજે આ કાર્યક્રમ યોજાવાનો છે. 10 વાગ્યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજના દિવસની જો વાત કરીએ તો ખાસ કરીને 5100 કરોડના જે વિવિધ કામો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. પંચાયત વિભાગની 100 કરોડની વતન પ્રેમ યોજનાનો પોર્ટલ મારફત શુભારંભ કરવામાં આવશે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળના જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે અંતર્ગત 1085 કરોડના જે 71,094 આવાસો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના લગભગ 378 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થશે. સાથે જ માર્ગ અને મકાન વિભાગના 1425 કરોડના કામોનું લોકાર્પણ થશે. આ ઉપરાંત જળ સંપત્તિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને ઉર્જા વિભાગ, આ તમામ જે વિવિધ વિભાગો છે તેના જે વિવિધ પ્રકલ્પો છે તેનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ રીતે કુલ મળીને 5100 કરોડના જે આ કામો છે તેનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ખાસ કરીને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, ફિઝિકલી અહીંયા હાજરી આપવાના છે. અને સાથે જ અહીંથી જ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તેઓ કાર્યક્રમમાં જોડાવાના છે. વર્ચ્યુઅલી તેઓ આજે આ કાર્યક્રમમાં જોડાશે અને આ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિકાસ દિવસ તરીકે આજે જ્યારે સરકાર આ તમામ કાર્યક્રમો રાજ્યભરમાં એક સાથે ઉજવી રહી છે ત્યારે વિવિધ સ્થળોએ જે કાર્યક્રમો યોજાવાના છે તેમાં મુખ્યમંત્રી અને અમિત શાહ વર્ચ્યુઅલી વિવિધ કાર્યક્રમોમાં અહીંથી જોડાશે. જી, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ આજે વિકાસ દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે. ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી તેમાં જોડાવાના છે. વાત કરીએ એક તરફ રાજ્ય સરકાર જ્યાં વિકાસ દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવવાનો છે. ગુજરાત કોંગ્રેસ આજે વિકાસ વિરોધી અભિયાન ચલાવશે. શાસકના વિકાસ કાર્યક્રમ સામે કોંગ્રેસનો વિરોધ. અમદાવાદમાં કોંગ્રેસ નેતા રાજુ પરમાર કાર્યક્રમ યોજ્યો છે. કલેક્ટર કચેરી ખાતે અમદાવાદમાં વિકાસ વિરોધી અભિયાન આજે કોંગ્રેસ દ્વારા કરાશે. અમદાવાદ સહિત રાજ્યવ્યાપી વિકાસ વિરોધી અભિયાન, અન્ય જિલ્લામાં પણ વિકાસ વિરોધી અભિયાન આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. એક તરફ સરકાર ક્યાંક વિકાસના કાર્યોની પોતાની જે ગણના કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઈની વચ્ચે જે તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે તે આજથી ફરી પાટા પર દોડશે. આજથી ફરી તેજસ એક્સપ્રેસ પાટા પર દોડશે. IRCTCએ આ નિર્ણય લીધો છે. સપ્તાહમાં 4 દિવસ તેજસ એક્સપ્રેસ દોડાવવામાં આવશે. શુક્રવારથી સોમવાર સુધી ટ્રેન દોડાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ સમયે આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરવામાં આવી છે. SOPનું ટ્રેનમાં કડક પાલન કરવાનું રહેશે. તેજસ એક્સપ્રેસ આજથી ફરી પાટા ઉપર દોડશે. શુક્રવારથી સોમવાર એમ કુલ 4 દિવસ, એક અઠવાડિયામાં 4 દિવસ તેજસ એક્સપ્રેસ દોડાવવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત તરફથી સામે આવી રહ્યા છે. સુરતમાં બાયોડીઝલ ગેરરીતે વેચનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 5 લોકો સામે આ ગુનો નોંધાયો છે. ગેરકાયદે બાયોડીઝલ વેચનાર સામે ગુનો નોંધાયો છે. સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચનાર સામે ગુનો નોંધાયો છે. 2 મહિના અગાઉ જ PCBએ દરોડા પાડ્યા હતા. PCBએ 25 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જોખમી રીતે બાયોડીઝલનું વેચાણ અહીં થતું હોવાનું સામે આવ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ 5 લોકો સામે આ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2 મહિના પહેલા પણ PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આગળ વાત કરીએ ગુજરાતમાં આદિજાતિને ડિજિટલ સાથે જોડવામાં આવશે. આદિજાતિ પ્રજાને ડિજિટલ યુગ સાથે જોડવામાં આવશે. રાજ્યના 12 આદિવાસી વિસ્તારોમાં ટેકનોલોજી વિકસાવવામાં આવશે. આદિવાસી જિલ્લામાં મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ આપવા ખાસ બજેટની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ માટે 10 કરોડનો ખર્ચ સરકાર કરશે. ગુજરાતમાં આદિજાતિ માટે ડિજિટલ યુગ સાથે જોડાણ આદિવાસી જે જિલ્લાઓ આવેલા છે, જે વિસ્તારો આવેલા છે, તેવા રાજ્યના 12 આદિવાસી વિસ્તારોમાં ટેકનોલોજી વિકસાવવામાં આવશે. સાથે જ મોબાઈલ ટાવરો ઊભા કરવામાં આવશે. આગળ વાત કરીએ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો વચ્ચે જે જમીન વિવાદ સામે આવ્યો છે. છેલ્લા 65 વર્ષથી બે રાજ્યો વચ્ચે જમીન વિવાદ સામે આવ્યો છે. બે રાજ્યો વચ્ચે 200 વીઘા જમીનનો વિવાદ સામે આવ્યો છે. જમીન માપણી કરી અને જમીનની માલિકી નક્કી કરવામાં આવશે. ગુજરાત રાજસ્થાન વચ્ચે જમીનનો વિવાદ 65 વર્ષથી બે રાજ્યો વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો છે. કુલ 200 વીઘા જમીનનો આ વિવાદ છેલ્લા 65 વર્ષથી ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર અને માથાભારે આરોપી કાલુ ગરદન પર પોલીસે ફરી એકવાર કાયદો ગાળ્યો છે. ત્યારે જેમાં આ વખતે સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં કાલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કોણ છે કાલુ ગરદન અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ? નજર કરીએ તેના પર. કાલુ ગરદન પર સકંજો. લેન્ડ ગ્રેબિંગના કેસમાં કાલુ ગરદન ફસાયો. સરકારી જમીન પચાવી પાડી કર્યું હતું બાંધકામ. હત્યા, મારામારી, ખૂનની કોશિશના ગુનામાં સંડોવણી. લેન્ડ ગ્રેબિંગ કેસમાં કાલુની ધરપકડની કવાયત શરૂ. અમદાવાદના જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો કાલુ ગરદન ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. કાલુ ગરદને જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતા માથાભારે કાલુ ગરદનના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ બાદ કાલુ ગરદન સામે લેન્ડ ગ્રેબિંગની फरियाद दाखिल कराई है। और विभिन्न प्रकार की जो एएमसी है और सरकारी ज़मीन है उसके ऊपर ये पर्चा करता है। तो अभी जो एक एएमसी की ज़मीन थी उसके ऊपर उसमें है वो 2 से 3 माले का एक मकान खड़ा कर लिया था जिसको, और उसके अलावा उसने जगह जगह सरकारी ज़मीन है जो बीच रास्ता है उसके ऊपर इसने अपनी दुकानें हैं बनाई हैं, तो उनके ऊपर इसके ऊपर एक है वो लैंड ग्रेबिंग का गुना है वो वर्तमान में दाखिल किया। માથાભારે કાલુ ગરદન સામે આ કોઈ પહેલો કેસ નથી। અગાઉ પણ કાલુ ગરદન સામે અનેક ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે। વર્ષ 2011માં કાલુ ગરદને જાહેરમાં નદીમ સૈયદ નામના વ્યક્તિનું ગળું કાપી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ તેનું નામ કાલુ ગરદન પડ્યું હતું। બાદમાં ધાક ધમકી, ખંડણી, મારામારી, હત્યાની કોશિશ અને વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં કાલુ ગરદન વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા છે। હાલ કાલુ ગરદન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ તથા એસીપી એમ ડિવિઝન દ્વારા આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ રહી છે। અનેક ગુનાઓમાં સંડોવાયેલો કાલુ ગરદન પોલીસની પકડથી બચવા હાલ તો ફરાર થઈ ગયો છે, પરંતુ પોલીસને શંકા છે કે કાલુ ગરદન રાજસ્થાન તરફ છુપાયેલો છે, જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે। વિશાલ મહેતાનો અહેવાલ, અમદાવાદ। સુરેન્દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્યના નામે ફેસબુક પર ખોટી આઈડી બનાવી અને રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ સામે આવી છે। ફેસબુક મેસેન્જરમાં કોલ કરી અને રૂપિયા માંગવામાં આવ્યા હતા, જેના પગલે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સાયબર ક્રાઇમ દ્વારા ઠગને શોધી કાઢવા માટે જિલ્લા એસપીની રજૂઆત કરવામાં આવી છે।
આ સાથે જ બ્રેકફાસ્ટ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ. સાથે જ આપ લોગ ઇન કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.